शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। એક તો આ લાઈટ કરવાની છે અને બાણ આપી નમસ્તે શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને સવિલાસ મહામોહ ગ્રાહક કર્મણે આપણે ગ્રંથના પ્રારંભમાં મંગળાચરણ કરવાનો શિષ્ટાચાર છે, જે માટેના ઘણા બધા કારણ છે કે આચાર્યો પહેલાંના આચાર્યો કોઈ પણ કાર્યના પ્રારંભમાં મંગળાચરણ કરે. જેમ આપણે કોઈ પણ શુભ કાર્ય હોય તો એના પ્રારંભમાં શું કરીએ છીએ? ગણપતિ દાદાને યાદ કરીએ છીએ, રાઈટ? ગણપતિને યાદ કરી એમ અહીંયા પણ મંગળાચરણ કરી, જેથી આ કાર્ય નિર્વિઘ્ને પરિસમાપ્ત થાય. બીજું, નિર્વિઘ્ને પરિસમાપ્તિ થાય એના માટે આપણે પાઠ કરીએ છીએ. પણ આપણે જોયું કે પહેલું પ્રકરણ તો આપણું નિર્વિઘ્ને પૂરું થઈ ગયું. હવે આજે આપણે બીજા પ્રકરણમાં પ્રવેશ કરીએ છીએ. ત્યારે આ બીજું પ્રકરણ શેના માટે છે તો કે છે, પહેલા આમ તો જોવા જઈએ તો આ પંચદશીના પેલા 5 પ્રકરણ છે એ વિવેક પ્રકરણ છે. એમાં વિવેક કરવામાં આવે છે. વિવેક એટલે જુદું પાડવું. જ્યારે બે વસ્તુ એક જેવી લાગે છે, બે વસ્તુ પણ દેખાય છે એક, તો એના માટે શું કરવું પડે? વિવેક કરવો, જુદા પાડવા પડે. જેમ આપણે દેખાય છે આગનો ગોળો, જે શાસ્ત્રનો પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. આગનો ગોળો પણ આગનો ગોળો છે, એમાં બે વસ્તુ ભેગી થઈ છે, આપણે ખબર નથી શું છે. તો કે આમાં જુદા પણ મળે છે, એનું લક્ષણ ખબર પડે તો ખબર પડે કે આ બેમાંથી જુદું શું છે. ખ્યાલ આવ્યો કે આગનો ગોળો છે, આ બે વસ્તુ ભેગી થઈ છે, પણ એ કેવી રીતે ખબર પડે કે એના લક્ષણ જાણીએ, એના ચિહ્નો જાણીએ તો આપણને ખબર પડે. બરાબર? તો એમાં શું ચિહ્ન છે? તો કે આ જે અગ્નિ લાલ લાલ દેખાય છે ને, એ અને ઉષ્ણતા છે એ અગ્નિનો ધર્મ છે, અને જે ગોળ આકાર છે એ લોખંડનો છે. એટલે લોખંડ અને અગ્નિ બે ભેગા થઈને આ લાગનો ગોળો દેખાય છે. ખ્યાલ આવ્યો? એટલે એ પ્રકારે બે વસ્તુ એક જગ્યાએ ભેગી થઈ હોય તો જુદા પડે. જે ઘણી વખત
દરરોજ ભૂલી જઈએ છીએ કે એને કરવાનું બંધ અનિમેટ. ચાલો ઓમ. હવે આપણે બીજી વાત કરતા હતા કે સ્વિચ ઓફ થઈ જાય તો વધારે સારું છે ને એને કહેવા. ઓમ ઓમ હું તમને શીખવાડીશ હવે. ચાલો હવે મેઇન વાત કરતા હતા કે બે વસ્તુ તું ઊભી થઈ કરીએ વાત. બીજી વસ્તુ આપણે વાત કરતા હતા એટલે આવું થાય ફોન આવે પણ આપણે બંધ કરવાની આવડે નહીં. બીજી વાત એ કરતા હતા ચોખા ચોખા છે બરાબર. ચોખામાં એમ કે તમે ચોખા વીણી આપો દર કાંકરા છે. ઘઉંમાં વીણવાનું કીધું કે કાળા કલરના કાંકરા છે એટલે તરત જુદા પાડી શકાય. પણ ચોખામાં કંઈ સફેદ કાંકરા હોય તો એ કાંકરા છે કે શું છે ખબર પડે. એટલે પછી હાથ એનો સ્પર્શ કરવો પડે. કઠણ છે, સફેદ છે અને ચોખા જરાક પોચા હોય તો આ માટે વિવેક કરવો પડે. એનામાં વિવેક કે જે બધી વસ્તુને જુદી પાડવાની હોય ત્યારે. એ રીતે અહીંયા પંચકોશ વિવેકની વાત કરી આગળ. એમાં પહેલાં કયો તત્વ વિવેક પહેલું પ્રકરણ છે તત્વ વિવેક. એમાં આમ તો પંચકોશ સીધા નથી કીધા. આ અન્નમય કોષ, પ્રાણમય બરાબર, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એમ સાથે નથી કીધા. પણ એમણે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુસુપ્તિ અવસ્થા એ ત્રણ અવસ્થા દ્વારા આપણને વિવેક બતાવ્યો કે આ પંચકોશ છે એ અનાત્મા છે, એ આત્મા નથી. આત્મા અને અનાત્માનો વિવેક બતાવ્યો. એટલે કે આત્માને ત્વમ પદ. આમ જોવા જઈએ તો પહેલું પ્રકરણમાં ત્વમ પદનો વિવેક બતાવ્યો કે તું કોણ છે. એ કેવી રીતે બતાવ્યો તો કે પંચકોશ વિવેક દ્વારા. એટલે કે જાગૃત અવસ્થા છે એમાં મુખ્યત્વે અન્નમય કોષની પ્રાધાન્યતા છે. તો બધા જ કોષ હોય છે પણ એ સ્વપ્ન અવસ્થામાં એ શરીર, આ શરીર સ્વપ્ન અવસ્થા કોઈ કામ આવતું નથી આવતું ને સપનામાં. ત્યારે બીજું શરીર બધું હોય છે પણ મન હોય છે ત્યારે પ્રાણ પણ ચાલતા હોય છે. એટલે પ્રાણ, મન એ હોય છે અને કર્મેન્દ્ર બધું જુદું હોય છે. એટલે એ રીતે વિસ્તારથી ત્યારે વિવેક કર્યો અને એટલું પણ સુંદર જોયું કે આ ફક્ત સાંભળવું એ પણ મોટું પુણ્યનું કાર્ય છે. અને એ પરોક્ષ જ્ઞાન થાય, ફક્ત પરોક્ષ જ્ઞાન થાય. આ અપરોક્ષ જ્ઞાન ન થાય. સાંભળીએ બરોબર સાંભળીએ એટલે બરોબર સાંભળીએ એટલે જ્યારે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ આપવામાં આવતો હોય ત્યારે સાથે રહે, શાસ્ત્રની અને ગુરુની સાથે રહીએ, એ શબ્દનું અનુસંધાન કરીએ તો જરૂર જ્ઞાન થાય. પણ પરોક્ષ જ્ઞાન થાય, પ્રતિબંધક જ્ઞાન તો પણ એનું એક પુણ્ય છે. એનું પણ વિસ્તારથી પ્રમાણ દ્વારા ગઈકાલે જોયું હતું. હવે આજે આપણે બીજા પ્રકરણમાં પહોંચ્યા છીએ. એમાં પ્રકરણનું નામ છે પંચભૂત વિવેક પ્રકરણ. આમાં પંચમહાભૂત દ્વારા તત્પદનો વિવેક કરવાનો છે. તદ એટલે તે બ્રહ્મ. બ્રહ્મ જે જગતનું કારણ છે એને જાણવા માટેનો વિવેક. બ્રહ્મ છે સત સ્વરૂપ છે, આપણે જોઈશું હમણાં. ચાલો પહેલો શ્લોક વાંચીએ પછી આગળ જોઈએ. પહેલા શ્લોકમાં હવે પ્રતિજ્ઞા કરવામાં આવે છે. અહીંયા એક ટીકાકાર એમ કહે છે, જો તમારી ચોપડીઓ ટીકાકાર નહીં, તમારી ચોપડી જો આપણે ચોપડી રાખી મૂકીએ, દરેક વખતે ખોલવાનું શોધવું ને બધું કરતા તો પહેલા તમારી ચોપડી જો કે વિદ્યાર્થીને છે. બીજું આપણે પેરેગ્રાફ વાંચીએ છીએ. મંગલાચરણ. મંગલાચરણ કેવી કરે છે તો કે મંગલાચરણ કર્યા પછી જ ગ્રંથની પ્રતિજ્ઞા કરવી એવો શિષ્ટાચાર છે. એટલે અહીંયા સત અને અદ્વૈત બે શબ્દો દ્વારા મંગલાચરણ થઈ ગયું છે એવું માનીને પહેલા શ્લોકમાં ગ્રંથના પ્રારંભમાં પ્રતિજ્ઞા કરવામાં આવે છે. હવે આપણે પહેલો શ્લોક વાંચીએ પછી એના પર વિચાર કરીશું. તો પહેલો શ્લોક તદદ્વૈત શ્રુતમ યત્તત પંચભૂત વિવેકતઃ બોધું શક્યં તતો ભૂત પંચકં પ્રવિચ્યતે. હવે સત અદ્વૈતમ છે ને, સત અદ્વૈતમ શ્રુતમ એટલે શ્રુતિમાં સત અને અદ્વૈત બે તત્વ બે નથી. હમણાં આપણે એ વિશે જોઈશું
આ જે સત શબ્દ કહે છે એ છાંદોગ્ય ઉપનિષદનું છે અને એ બે દ્વારા મંગલાચરણ થઈ ગયું છે અને ત્યાર પછી પ્રતિજ્ઞા કરવામાં આવે છે. તો છાંદોગ્ય ઉપનિષદનો મંત્ર છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા અદ્વિતીય બ્રહ્મ. મને ક્યારે બોલાવવાનું છે સાંભળે તો ખ્યાલ આવે. શ્વેત કેતુ અને ઉદાલકનો આ સંવાદ છે. ઉદાલક ઋષિનો પુત્ર છે શ્વેત કેતુ. હવે શ્વેત કેતુ માટે થોડા મંત્ર લખીને આવ્યા છે, બધું ચોપડી લાવવાને કરતા છાંદોગ્યની. તો શ્વેત કેતુ 12 વર્ષનો થયો એટલે એને જનોય તો અપાઈ ગઈ, પણ કે ભણતો હતો નહીં. અને સામાન્ય રીતે પિતા એટલે જો શિક્ષક છે એનો છોકરો એને શિક્ષક પાસે ન ભણે પણ બીજા પાસે ભણે. એટલે પારકીમાં કાંતની વિંધે એવું કહે છે ને, એટલે એ રીતે શ્વેત કેતુ છે ઉદાલકના પુત્ર છે. એને 12 વર્ષનો થયો એટલે કીધું કે બેટા આપણા કોઈમાં કોઈ બ્રહ્મબંધુ નથી, કોઈ આપણા બ્રહ્મબંધુ બનતો નથી. બ્રહ્મબંધુ એટલે બ્રાહ્મણ હોય પણ બ્રાહ્મણ પ્રમાણે એ ભણ્યો ન હોય એટલે અબ્રાહ્મણ કહેવાય, અથવા બ્રહ્મબંધુ એ મૂર્ખામ તો કહેવાય છે. સારા શબ્દમાં કહીએ તો બ્રહ્મબંધુ એટલે મૂર્ખ કોઈ રહેતું નથી, ભણે છે. માટે તું પણ હવે ગુરુકુળમાં જા. એ ગુરુકુળમાં ગયો, 12 વર્ષ ભણ્યો અને કહે છે એણે 12 વર્ષમાં સર્વાન વેદાંત આદિત્ય એ 12 વર્ષમાં બધા જ વેદને ભણીને આવ્યો. અને એના કારણે મહામના અનુચાનમાસી સ્તબ્ધો એ આય. જ્યારે આવ્યો ને ત્યારે 12 વર્ષ પછી તો જાણે હું કંઈક છું, બરાબર. મહામના, હા મહાન છું, હું તો બધું વેદ ભણેલો છું. અનુચાનમાસી, હું બધાને સરસ રીતે વેદ વિશે પ્રવચન, અસ્ખલિત પ્રવચન આપી શકું છું. અનુચાનમાસી અને સ્તબ્ધ, એના માટે એ આપણે સ્તબ્ધ બની અક્કડ, કોઈને નમે નહીં તેવો કેવો બની નાખ્યો. એટલે પિતાજી કહે તો ખોટું થઈ ગયું, ભણવા મોકલ્યો તો વિદ્યા વિનયને શોભતે. આપણા શાસ્ત્રમાં તો કહે છે કે વિદ્યા જ્ઞાન હોય તો નમ્રતા આવી છે, અને બધા નમ્રતા આવી નથી, હવે શું કરું? એટલે પછી પિતાજી કહે છે બેટા તને આવું પણ ભણાવશે કે નહીં? શું? તો કે એન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ ભવતી અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી ઇતિ કથનનું ભગવાન આદેશ ભવતી. એટલે એને પહેલાં તો કહે છે કે તું એવું તને તારા ગુરુજીઓ શીખવાડે છે કે અશ્રુતમ શ્રુતમ ભવતી, તમે કંઈ ન સાંભળ્યું હોય છતાં પણ બધું સાંભળી લીધું છે. તમે જેના વિશે વિચાર ન કર્યો હોય એ બધું જ વિચારી લીધું છે. જેનું જ્ઞાન ન હોય છતાં પણ તમને લાગે બધું જ્ઞાન થઈ ગયું છે. એવું તને કોઈ આદેશ આપ્યો છે? એવું શીખવાડે તને? વિચાર કરતો આવું તો કંઈ હોતું હશે કે તમે ન સાંભળ્યું હોય અને બધું સાંભળી કંઈક લેવાય. ન કોઈ ભણ્યા હોય એ બધું ભણી ગયા છે કે ખબર પડે. તો કંઈ આવું તો મેં સાંભળ્યું નથી, એવું કેમ? વ્યવહારમાં નથી. કારણ કે તમે ભણતા જાઓ ને તમારે બધું બીજું ભણવું પડે છે. તમે ન ભણ્યા હોય ને ભણી લીધું છે એમ કેવી રીતે કહેવાય? વિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી, તમે ન જાણ્યું હોય બધું જાણી લીધું છે એવું કેવી રીતે કહેવાય? એટલે કહે છે પાછું કરે છે, એ કહે છે મારા ગુરુજીને નહીં આવડતું હોય એટલે મને કીધું નથી. એટલે શંકરાચાર્ય મારે કહે છે ગુરુને એને નીચે બતાવ્યા, ગુરુને નીચે બતાવ્યા. એ ખરેખર એક જ મિનિટ અહીંયા છે, ગુરુની ક્યારે નીચે ન બતાવશે, એમને ઓલું ન કરવું છે. પણ એણે એક કામ કર્યું, જરા પિતાજીને ગમ્યું તો નહીં, પણ પોતાનો એક અહંકાર હોય છે ને, એટલે અહંકાર તો છે જ. ના મના હા, એ મારા ગુરુજીને નથી ખબર માટે કીધું નથી. આવો આદેશ કોઈ બનતો હશે? આવું કોઈ જ્ઞાન હોય નહીં. એને કહે છે સ આદેશો કથમ ભવતી. એ ભગવાન ગુરુજી હવે એના પિતાને કહે છે કે આવું તો કંઈ બનતું હશે, આવું નથી. તો કે હા બને, વ્યવહારમાં જ બને છે. કે પિતાજી કહે છે જો યથા સૌમ્યેન મૃતપિંડેન સર્વમ મૃન્મયમાં નથી તમારામાં, સર્વમ આ છાંદોગ્ય ઉપનિષદના મંત્રો છે. યથા સૌમ્યેન એકેન મૃતપિંડેન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા એવ ઇત્ય સત્યમ. ત્યાં સમજાવે છે કે જો 3 દ્રષ્ટાંત આપે છે કે જેમ એક માટીને જાણી લઈએ તો બધા માટીના પાત્રોને જાણી લીધા કહેવાય કે બધા પાત્રો માટીના છે. અને જે બધા વિવિધતા છે એ વિકારો આચારણમ વિકારો નામથી, એકને તમે ઘોડો કહો છો, એકને તમે કુંજો કહો છો, એકને તમે આપણે કુંડું કહો છો, બરાબર, પણ છે તો માટી.
એમ મૃત્તિકા એવ સત્યમ. એવી રીતે એક યથા સૌમ્ય એકેન લોહમણિના સર્વમ લોહમયમ વિજ્ઞાતમ સ્યાત આચારણ વિકારો નામધેયમ. લોહમણિ એવ સત્યમ. લોહમણિ એટલે સ્વર્ણ. તમે એક સોનાને જાણી લો કે સોનું છે, એક વખત સોનાને જાણી લીધો પછી બધા સોનાના વિકારને જાણી લીધા કહેવાય. પછી નખ નિકૃંદ કે નખ નિકૃંદ, નખ નિકૃંદ એટલે કે નખ કાપવાનું. નેલ કટર કહે ને એને સંસ્કૃતમાં કહે છે નખ નિકૃંદ એટલે નખ કાપવાનું, નેલ કટર. એકને જાણી ગયું બધું લોખંડનું છે ખબર પડી જાય. એટલે આ સત્ય છે. આટલું દ્રષ્ટાંત આપ્યા પછી પિતાજી એના મંત્ર કહે છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવ આદિત્ય બ્રહ્મ. હવે આપણે આ ચર્ચા શેના માટે કરીએ છીએ કે આ પ્રકરણમાં બ્રહ્મને જાણવાનું છે. બ્રહ્મ છે એ ખરેખર શુદ્ધ બ્રહ્મ છે, શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એ શુદ્ધ સ્વરૂપમાં છે, એને જાણવું મુશ્કેલ છે. માટે હવે જાણવું કેવી રીતે તો કે છે પેલા જુઓ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. સત એટલે હોવા પણ. અહીંયા આખા પ્રકરણમાં સત તત્વની એટલે હોવા પણ જે સત છે એ જ એક છે. સત એવ સૌમ્ય. પહેલા તો આ ઇદમ અગ્રે આ સૃષ્ટિના પ્રારંભ, જ્યાં સૃષ્ટિનું કોઈ સર્જન થયું નહોતું, આ જગતનું સર્જન નહોતું થયું ત્યારે સત એક જ હતું. અને કેવું હતું? સત આસિત એકમ એવ અદ્વિત્યમ. સત એકમ એકમ એવ અદ્વિત્યમ. સત એક જ હતું, એટલે બીજું કોઈ નહોતું. એટલે કોઈ પણ સજાતીય ભેદ નહોતો. એવ છ વિજાતીય ભેદ પણ નહોતો. અને અદ્વિત્યમ ત્યાં બીજું કોઈ હતું જ નહીં, સ્વગત ભેદ પણ નહોતો. સજાતીય વિજાતીય ભેદ રહિત એક અદ્વિતીય બ્રહ્મ સત. સત કો કે બ્રહ્મ કો એ હતું. બરાબર છે. તો પછી જગતની ઉત્પત્તિ પહેલા હતું, પણ જગતની ઉત્પત્તિ થયા પછી ક્યાં ગયો? તો કે જગત રૂપે એ જ છે. કારણ કે જગતના કોઈ પણ પદાર્થો લો તો એમાં શું હોય? કોઈ પણ પદાર્થ છે એનું મને જ્ઞાન છે અને એ પ્રિય છે, અને એને એક નામ અને રૂપ છે. એને એક નામ અને નારાયણ, અને એક નામ અને રૂપ છે. એટલે અસ્થિ પદાર્થ છે એટલે અસ્થિ સંસ્કૃતમાં અસ્થિ ભાતિ અને પ્રિય, અને એક નામ અને રૂપ. એ રીતે જગતના પદાર્થોમાં દેખાય છે. પણ નામ રૂપ શું છે? તો અસ્થિ ભાતિ પ્રિય આદ્યત્રય બ્રહ્મરૂપમ, પછી બાકીના છે એ જગત રૂપમ. નામ અને રૂપે જગતને બતાવે છે. પણ આપણે તો વાત નહીં કરવાની છે તત્વનું વિવેક. હવે અસ્થિભાતી તો ઉપનિષદના આધાર જોયું, પણ આપણે તો આ જગતના આધારે એક બ્રહ્મ તત્વને જાણવું છે. તો હવે શું કરવું પડે કે આ નામ રૂપ શેના બનેલા છે? તો કે પંચમહાભૂતના. બરાબર? તે પંચમહાભૂત છે કે તો ખબર પડે. આપણે તમે કહ્યું પંચમહાભૂત છે આ જગત. આ જગત પંચમહાભૂતનું બને, પણ પંચમહાભૂત છે, પંચમહાભૂત છે એ કેવી રીતે ખબર પડે? બસ છે એવું નહીં, એનું કારણ આપણને ખબર હોવી જોઈએ. પંચમહાભૂત છે એવી રીતે કેવી રીતે ખબર પડે? તો કે છે એવું નહીં, પણ તમે એટલે ખ્યાલ આવે છે કે આપણને સ્પષ્ટ રીતે જો કોઈને કહી શકીએ, કોઈને કહેવાની માટે નથી, હા, જેથી આપણને સ્પષ્ટ સમજાય તો આપણે વિવેક કરી શકીએ અને એના પ્રભાવમાં ન આવીએ. બરાબર? આત્મ અનાત્માનો વિવેક કરવાનો છે, પણ અહીંયા કઈ રીતે કરવાનો છે કે પંચ નામરૂપ જે છે જગત છે એ પંચમહાભૂતનું બનેલું છે. બરાબર? અને એ કેવી રીતે ખબર પડે પંચમહાભૂતનું બનેલું છે? જો આપણે એના લક્ષણ જાણતા હોય, ચિહ્ન જાણતા હોય તો આપણે જાણી શકીએ. જેમ કીધું ને કે આગનો ગોળો, તો આગનો ગોળો જ કેવી ખબર પડી કે મને ગરમીનો અગ્નિનો ગુણ ખબર છે, ઉષ્ણતા અને એની તેજસ્વીતા. બરાબર? લાલ રંગ છે એ અગ્નિનો છે અને ઉષ્ણતા પણ અગ્નિની છે, અને ગોળ આકાર છે લોખંડનો છે. એટલે એના ચિહ્નો જાણતા હતા તો આપણે એમાં આગના ગોળમાં બે તત્વ છે એવું કહી શક્યા. બરાબર? એવી રીતે એક કોઈ ભિખારી ભિખારીઓને ભગાડો. અરે ભગાડશો નહીં, આ તો પેલો અભિનેતા છે. હા, અભિનેતા. તો કેવી રીતે ખબર પડી? આપણને ન ખબર પડી, પણ એટલા જાણકાર હોય. મને ખબર નથી આપણી દીકરી એટલી એમાં એક્સપર્ટ છે કે કોઈ અભિનેતાને ગમતા હોય. દાખલા તરીકે અમિતાભ, એટલી મને નામ ખબર છે, અત્યારના કેરેક્ટર છે એમાં ખબર નથી, પણ દાખલા તરીકે અમિતાભ બચ્ચન છે ને, અમિતાભ બચ્ચન. હવે
ભિખારનો વેશ લઈને આવ્યો હોય એને કીધું ભિખારી જવા દો જવા દો. અને સ્વામીની છીએ તો અમિતાભ બચ્ચન છે. હે તને કેવી ખબર પડી? કે જો ગમે તે કરો, ભિખારીમાં દાઢી હોય, લગર વગર વેશ હોય, આપણે હું ભિખારી છે આ ઘર વગર આપી દો કંઈક. પણ ના, તો અમિતાભ બચ્ચન છે. કેવી રીતે ખબર પડી? કારણ કે બધું બદલાવો પણ અમુક વસ્તુ બદલાય નહીં. એની આંખ છે, ભલે તમે કદાચ કાનમાં કંઈક કરો, નાકમાં કંઈક કરો, એ બધું બદલાવો. આંખ છે એ કંઈક અમુક ચિહ્નો એવા છે કે બદલાય નહીં. એટલે એના આધારે આપણે નક્કી કર્યું છે દેખાય છે ભિખારી પણ છે કોણ? એક્ટર, અભિનેતા છે ને. દેખાય છે ભિખારી પણ છે તો અભિનેતા. અમિતાભ બચ્ચન કહીએ ચાલો એ છે. વિવેક કરવો પડે કે નહીં? એવી રીતે આ પંચમા ભૂત છે, જગત બનેલું છે. પણ એ પંચમા ભૂત છે કેવી રીતે ખબર પડી? અને કોઈક એના ગુણ હોય તો ખબર પડે ને. જેમ આપણે આ ભિખારી એ અભિનેતા છે એવું ક્યારે નક્કી કર્યું? જ્યારે એની આંખ કેવું કંઈક જાણતા હતા ત્યારે એની આંખ આવી દેખાય છે કે આ એના અમુક શરીરનો ભાગ આ રીતે દેખાય છે, માટે આ અભિનેતા છે. બરોબર છે? તો એવી રીતે આ પંચમહાભૂત છે એ કેવી રીતે ખબર પડે? તેના ગુણ જાણવા જોઈએ, એના ચિહ્નો જાણવા જોઈએ. એ કેવી રીતે ખબર પડે? તો એટલા માટે કહે છે કે સત અદ્વૈતમ શ્રુતમ. જે શ્રુતમ એટલે શ્રુતિમાં જે સત્તત્વની વાત કરી છે એ પંચભૂત વિવેકતઃ, જેને પંચમહાભૂતના વિવેક દ્વારા બોધું શક્ય, એને જાણવું શક્ય છે. કારણ કે પરમાત્મા તો ઇન્દ્રિય ગોચર છે ને, ઇન્દ્રિયથી જોઈ શકાય નહીં. તો એને જાણવું કેવી રીતે? તો કે આ પંચકોશના વિવેક દ્વારા જાણી શકાય છે. તો પંચભૂત પંચકમ પ્રવિવિચ્યતે, એ પંચમહાભૂતને સારી રીતે વિવેક કરવામાં આવશે. હવે પ્રતિજ્ઞા કરે છે કે પહેલા તો જે છાંદોગ્ય શ્રુતિમાં, છાંદોગ્ય ઉપનિષદમાં જે સદબ્રહ્મની વાત કરવામાં આવી છે એ સદબ્રહ્મની વાત કરવામાં આવી છે તેને પ્રતિજ્ઞા કરે છે. એને પંચમહાભૂતના વિવેક દ્વારા એને જાણી શકવાનું શક્ય છે. કારણ કે આમ તો કીધું કે શુદ્ધ બ્રહ્મને તો જાણવું અશક્ય છે, જોઈ શકાય નહીં. પણ જાણવું કેવી રીતે? તો કે નામરૂપ દ્વારા. જગતમાં નામરૂપ તો દેખાય છે. એ નામરૂપ જેના બનેલા છે? તો કે પંચમહાભૂતના. પણ એ પંચમહાભૂત છે એ કેવી રીતે ખબર પડી? ખ્યાલ આવ્યો? નામરૂપ પંચમહાભૂતના બનેલા છે એવું આપણે કહીએ છીએ, પણ એ પંચમહાભૂત છે કેવી રીતે ખબર પડી? તો કે એના ગુણ દ્વારા. એટલે સારી રીતે અમે વિવેક કરીશું, આવી પ્રતિજ્ઞા કરવામાં આવી. હવે આ પંચમહાભૂતની વાત કરશે. આમ એટલી તો આપણે ખબર છે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પંચમહાભૂત છે. પણ એ પંચમહાભૂત આ જગતમાં છે કેવી રીતે ખબર પડી? ખ્યાલ આવ્યો? જગતના પદાર્થોમાં છે એ કેવી રીતે ખબર? તો એના ગુણથી આપણને ખબર પડે. કારણ કે આકાશ તો દેખાતું જ નથી, વાયુ પણ દેખાતું નથી. અનુમાન દ્વારા આપણે આ બધાની પકડીએ છીએ. તો પહેલો શ્લોક કે બીજો શ્લોક કે છે શબ્દ સ્પર્શો રૂપ રસો બંધો ભૂતગણા ઇમે એકદ્વિત્રિ ચતુર્પંચ ગુણા વ્યોમાદિષુ ક્રમાत्. એટલે કે છે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ ને ગંધ ભૂત ગણા ઇમે. હે આ જે પંચમહાભૂત છે એના ગુણ કયા છે? તો કે ગુણ છે શબ્દ, બીજો છે સ્પર્શ. બંધ કરવું પડશે, અવાજ મોટો આવે છે. ઓકે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચમહાભૂતના ગુણ છે. પણ પછી પ્રશ્ન એક થાય એક દ્વિ ત્રિ ચતુર પંચ ગુણા વ્યોમાદિષુ ક્રમાत्. આ પાંચ ગુણો તો છે, પણ એ પ્રશ્ન એ થયો કે ભાઈ એ પાંચ ગુણો કેવી રીતે છે? બધામાં પાંચ પાંચ છે કે એકમાં એક છે, બીજામાં બીજું છે, ત્રીજામાં ત્રીજું છે? ખ્યાલ આવે છે? પાંચ ગુણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ ગુણ તો છે. એ એક ભૂતમાં પાંચે પાંચ છે કે બધામાં એક એક છે? આકાશમાં એક, વાયુમાં બીજું, ત્રીજું એવી રીતે છે? શું છે? તો આપણે ખબર પડે ને વિવેક કરવાની. એટલે કે છે વ્યોમાદિક્રમાत् એક દ્વિ ત્રિ ચતુર પંચ. એકમાં આકાશમાં એક, વાયુમાં બે, પછી અગ્નિમાં ત્રણ,
જળમાં 4 અને પૃથ્વીમાં 5, એટલે બધામાં ક્રમ પ્રમાણે એ પાંચે પાંચ એકમાં નથી અને એક પણ બધામાં નથી, પણ એક આકાશમાં 1 છે, વાયુમાં 2 છે, જળમાં 4 છે અને અગ્નિમાં 3 અને પૃથ્વીમાં 5. એ કેવી રીતે છે? કેવી રીતે આપણે ખબર પડે કે આ આકાશનો ગુણ છે? બરોબર. હવે કહી તો દીધું કે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. તો પછી કેવી રીતે છે? તો એના માટે સમજાવે છે ત્રીજો શ્લોક. તદેવ પ્રકારતં વિશદયતિ પ્રતિદ્વન્નવિયત શબ્દો વાયો વિશીતિ શબ્દનમ અનુષ્ણાતિ તસ્વર્ષૌ સંકર્ષૌ વન્નો ભુગુ ધ્વનિ. એટલે હવે આપણને એક શબ્દ, એક પંચમહાભૂત છે એનો કયો ગુણ છે ખબર પડે તો કે છે પ્રતિધ્વનિ. વિયત શબ્દ, વિયત એટલે આકાશ. છ છે ને, છ છે પણ એ તો સંધિને લીધે થયું શબ્દ. શ છે શંકરનો શ, એને બદલે છ થયો શબ્દો સંધિના લીધે. એટલે આકાશનો ગુણ છે પ્રતિધ્વનિ. પ્રતિધ્વનિ એટલે ધ્વનિનો પડઘો પડવો, પ્રતિધ્વનિ પડઘો પડે. અને આપણે જોઈએ છે કે તમે લોકોને ખબર હશે, અમે જ્યારે ભણતા હતા ત્યારે એક પ્રયોગ કરવાનો આવતો હતો. તો પછી એમ કે એક નાનકડો આપણે કાચનું વાટકો કેવું કંઈક મૂકવા, એની અંદર ઘંટડી મૂકી હોય, બધી વાયુ તમે અંદર બધું આકાશ શોષી લો, પછી તમને અવાજ સંભળાય નહીં. ખ્યાલ છે એવો કંઈક પ્રયોગ આવતો હતો કે તમે અંદરથી આકાશને શૂન્યાવકાશ કરી દો તો પછી તમને અવાજ સંભળાય નહીં. પણ એ જ વસ્તુ તમે ક્યાંક ચર્ચમાં ગયા હોય, તો કોઈ આપણા મંદિરમાં ગયા હોય અને ઘુમ્મટ હોય, તો તમે જે શબ્દો ઓમ, તો સામેથી ઓમ સંભળાય. ખૂબ સરસ છે. તો સરસ ને મૂર્ખ તો એ પ્રતિધ્વનિ પણ થઈ શકે. બરાબર ને? પ્રતિધ્વનિ એટલે પડઘો. એટલે પડઘો પડે છે કેમ? આકાશ છે માટે હમણાં કીધું પ્રયોગ કર્યો, આકાશ લઈ લીધું, શૂન્યાવકાશ ઊભું કર્યું તો અવાજ આવતો નથી. ઘંટડી વગાડે પણ સંભળાય નહીં, કારણ કે આકાશ નથી. એટલે આકાશનો ગુણ છે પ્રતિધ્વનિ. જ્યાં પ્રતિધ્વનિ થાય છે, પડઘો પડે છે, બતાવે છે આકાશ છે. બરાબર. પછી વાયો વિશિતિ શબ્દનમ, વાયો વિશિતિ શબ્દનમ અનુષ્ણ શીત સ્પર્શો. 2 છે, વાયુના 2 ગુણ છે. એક છે કોનો શબ્દ છે? આકાશનો. આકાશનો જે ગુણ છે, આકાશ કારણ છે, વાયુનું કાર્ય છે. એટલે કે આનુવાંશિક વંશ પરંપરામાંથી આવતો ગુણ. આકાશનો જે ગુણ છે એ વાયુમાં પણ છે. શું છે? શબ્દ. પણ કયો વાયુનો શબ્દ કેવો છે? ઓલામાં તો પ્રતિધ્વનિ છે. આકાશમાં પ્રતિધ્વનિ થાય છે, પણ વાયુમાં શું છે? વિશી છે. સુસવાટા થતા હોય ને અવાજ, ઘણી વખત જ્યારે બહુ તેજથી વાયુ ચાલતો હોય ત્યારે સુસવાટા થાય. એટલે વિશિતિ એનો અર્થ ગુજરાતીમાં સુસવાટા એવો થાય. સુસવાટા જે ધ્વનિ થાય છે એ વાયુનો છે. અને બીજો કયો છે? સ્પર્શ. વાયુનો ગુણ બીજો શું છે? સ્પર્શ. એની સ્પર્શનો અનુભૂતિ. એ પ્રકારના સ્પર્શની અનુભૂતિ છે. તો કે છે અનુષ્ણ અશીત. અનુષ્ણ અશીત સ્પર્શ. એટલે જે વાયુનો સ્પર્શ છે એમાં ગરમી પણ નથી, ગરમ પણ નથી અને ઠંડુ પણ સ્પર્શ નથી. એટલે ખરેખર આપણને ઘણી વખત ગરમ સ્પર્શ થાય, ઠંડો સ્પર્શ થાય, કારણ કે બહુ ઠંડા ઓલા એસીમાં બેઠા હોય, એસી ચાલુ કર્યું હોય, પછી આપણે કેવું ઠંડક લાગે છે. સ્પર્શ કેવો લાગે છે? ઠંડકનો. પણ એ ખરેખર તો એસીના કારણે છે, વાયુના નથી. એટલે ગરમી પણ વાયુનો ગુણ નથી. એટલે વાયુનો ગુણ શું છે? તો કે એક તો અવાજ, કેવો સુસવાટા કરતો અવાજ, અને બીજો છે ઠંડી અને ગરમી. સ્પર્શ. બીજો પોતાનો ગુણ શું છે? સ્પર્શ. એ તમે જો દરેક જે ભૂત છે પંચમહાભૂતના એક તો આનુવાંશિક ગુણ જે કારણમાં છે એ કાર્યમાં આવે, અને સાથે પોતાનો પણ એક ગુણ છે. આકાશનો ગુણ છે શબ્દ. વાયુ છે આકાશમાંથી ઉત્પન્ન થયો છે માટે એનો શબ્દ પણ છે, અને પોતાનો ગુણ શું છે? સ્પર્શ. હવે ત્રીજી વાત કરશે વન્નો ભૃગુ ધ્વનિ. વન્નો એટલે અગ્નિનો ગુણ શું છે? તો એક જ કે છે, એક નથી. કેટલા છે? 3 છે ને. હવે
પણ અહીંયા આ શ્લોકનો માં એક વાત કરે પછી આગળ પછી વાત કરશે તો કે છે કે અગ્નિનો પહેલો ગુણ શું આવે? ધ્વનિ. પછી બીજું શું આવે? સ્પર્શ. બરાબર ને? અગ્નિમાં અગ્નિ ક્યાંથી બન્યો? તો કે વાયુમાંથી. વાયુનો પણ વાયુ ક્યાંથી બન્યો? આકાશમાંથી. આકાશનો શબ્દ એ વાયુમાં આવ્યો અને એ પાછો અગ્નિમાં આવ્યો. તો અગ્નિમાં એ અવાજ કેવી રીતે આવે છે? વાયુમાં સુસવાટા કરે તો અહીંયા શું કે ભૂગુ ભૂગુ ભડભડ ભડભડ અવાજ આવે ને, અગ્નિ બળતો હોય ત્યારે ભડભડ પડે છે. ભડભડ એ એનો ધ્વનિ છે. એટલે આ ભડભડ થાય છે એટલે અગ્નિનો હોવો જોઈએ, એટલે અગ્નિ તત્વ હોવું જોઈએ. એટલું જ નહીં, પછી કે છે એટલે હવે સ્પર્શ પણ બાકી રહ્યો અને પોતાનો અગ્નિનો છે રૂપ. 3 ગુણ થયા ને. પહેલો એક ક્રમાથી કીધું ક્રમાત. એટલે હવે બીજા ચોથા શ્લોકમાં કે છે આ બધું શેના માટે કરવાનું છે? તો કે પરમાત્માને જાણવા માટે. આ તત્પદ છે જે આ પ્રકરણ તત્પદનો વિવેક કરાવે છે આપણને. અને કેવી રીતે પરમાત્મા સત્ય તત્વ છે એને પંચમહાભૂત દ્વારા કરે છે. અને જગત છે એ પંચમહાભૂતનું બનેલું છે આપણે કહીએ છીએ. પંચમહાભૂતનું નહીં તો નામરૂપનું તો બનેલું છે. આ જગતમાં નામ અને રૂપ છે, એમાં વિવિધતા છે. એ નામરૂપ શેના બનેલા છે પછી આવશે. નિષ્ઠાર્થ બહુ સુંદર તે ગ્રંથકાર એક નાની નાની વસ્તુને સમજાવે છે. ઘણી બધી આપણને તો ખબર છે ને, પણ કેટલીક વસ્તુ આપણે નોંધ ના કરી હોય એ અહીંયા નોંધ થશે. એટલે કે છે ચોથા શ્લોકમાં ઉષ્ણ સ્પર્શ પ્રભા રૂપમ જલે બુલબુલ ધ્વનિ બુલબુલ ધ્વનિ તીર્થ સ્પર્શ શુક્લ રૂપમ રસો માધુર્ય મીરિતમ. ને હવે આપણને ભૃગુ એટલે તો અગ્નિનો અવાજ ધ્વનિ તો કહી દીધો. પછી આગળ અહીંયા નહીં લેવાનું, કારણ કે અહીંયા પાછું અગ્નિ શબ્દ નથી વાપર્યા શ્લોકના પ્રારંભમાં. પણ ઉષ્ણ સ્પર્શ, હવે એનો સ્પર્શ કેવો છે? તો કે ગરમ. અગ્નિનો સ્પર્શ છે, સ્પર્શ થાય છે પણ કેવો છે? ગરમ થાય છે. અને એનું રૂપ શું છે? તો કે તેજ પ્રભા રૂપ. એનું રૂપ કેવું છે? પ્રભા રૂપ. એ પોતાનો ગુણ છે. અને 2 ગુણ ક્યાં છે? આનુવંશિક. એક આકાશમાંથી મળ્યો અને બીજો વાયુનો સ્પર્શ. વાયુનો સ્પર્શ, આકાશનો ધ્વનિ અને પોતાનું રૂપ. પછી હવે આગળ કે જલે. જલે એટલે જળમાં. વાયુ જળમાં શું છે? બુલબુલ ધ્વનિ. એક પરપોટા થતા હોય ને, બડબડ પેલા તો પરપોટા છે પણ એટલે બુલબુલ કહે છે. પરપોટા જે નાખીએ ત્યારે પરપોટા થઈને કેવો અવાજ આવે? બુલબુલ. એને બુલુબુલુ ધ્વનિ કહે છે. પછી હવે સ્પર્શ પણ એમાં શું કહે છે? આપણે ગુજરાતી શું કહ્યું ભાઈ? બુલુબુલ જ કીધું છે એમણે તો ગુજરાતી. બુલુબુલુ ધ્વનિ પરપોટા થાય ને બડબડ થાય એટલે એનો જળમાં જે ધ્વનિનો આવો અવાજ આવે છે એનો. પછી સ્પર્શ કેવો છે? તો કે ઠંડક, ઠંડો, શીત. બરાબર ને? શીત સ્પર્શ. અને રૂપ કેવું છે? તો કે શ્વેત. પાણી શ્વેત જ હોય. પછી તમે અંદર કંઈ બીજું બધું નાખો ને જોવા મળે છે તો એ વસ્તુ છે. પણ પોતાનો ગુણ કયો છે? તો કે માધુર્ય, મધુરતા. એ તો ક્યારે ખબર પડે? આમ તો આપણે પાણી પીએ તો એના રસની કંઈ ખબર પડતી નથી. આપણે તો ખાટો તીખો એમ બધું કેટલું નાખીને કરીએ. અથવા તો મધુરતાનો અનુભવ ક્યારે કરે ખબર છે? ઉનાળો હોય, બહાર ગયા હોય અને પછી ઘરે આવીને એટલી તરસ લાગી હોય અને એ તરસ લાગી ત્યારે પાણી પીએ ને એટલું મીઠું લાગે, કેટલી મધુર છે. ત્યારે એની મધુરતાનો રસનો અનુભવ થાય. એ જળના 4 ગુણ થયા. કયો? તો કે એક તો ધ્વનિ આકાશનો એટલે આનુવંશિક, અને બીજો પોતાનો. પછી સ્પર્શ શીત, રૂપ શ્વેત અને પોતાનો માધુર્ય. હવે કોણ બાકી રહ્યો? પૃથ્વી તત્વ. અને આ બધાના આધારે આ જગતમાં જે નામ છે એમાં કંઈક ને કંઈક અનુભવ થવાના છે. જગતમાં કોઈ પણ નામ પછી કહેશે આ શરીરને બધા અવાજ આવશે, બધા પ્રકારના અવાજ સાંભળવા મળશે. એટલે પંચમહાભૂતનું શરીર બનેલું છે સમજાવશે. પણ આપણે તો અત્યારે એક જ જોઈએ છીએ કે દરેક ભૂતના કયા ગુણો છે કે જેથી આપણે જુદા પાડી શકીએ અને એને બ્રહ્મ તત્વને સત સ્વરૂપને જાણી શકીએ. શું કામ જાણી શકીએ?
કારણ કે એ તો આપણું ધ્યેય છે. શું ધ્યેય છે? કે મને આનંદ જોઈએ છે. કેવો આનંદ જોઈએ છે? અસમિત આનંદ. ક્યાંય એની સીમા ન હોય એવો અસમિત. આપણે કંઈક કેટલો આનંદ જોઈએ તો છોકરો કે આટલો બધો, એટલે જ્યાં કોઈ સીમા ન હોય એવો આનંદ. અને પાછો ક્યારે જોઈએ છે? હંમેશ હોય છે. અહીંયા આનંદ મળે, અહીંયા શાંતિ મળે, બહાર જેટલે હતા અહીંયા તો એવું નહીં. બહાર પણ આનંદ, અહીંયા બધી જગ્યાએ આનંદ જોઈએ છે અને બધા સમયે આનંદ જોઈએ છે. તો એ ક્યારે મળે? એવું જેની પાસે હોય તે તો એ કોણ છે? પરમાત્મા જેવો છે કે જે કોઈ પણ મર્યાદા વગર બધા સમયે બધા જ સ્થાને અને અપરિચ્છિન્ન આનંદ સ્વરૂપ એનું છે. એટલે એને જાણવું પડે અને એને જાણવું હોય તો અવ્યય કરવો પડે. કારણ કે અત્યારે બધું ભેગું થઈ ગયું છે એટલે આપણે એનો અનુભવ થતો નથી. છે તો આપણે કીધું કે જગતના દરેક પદાર્થમાં અસ્થિ ભાતિ પ્રિય અને નામ રૂપ. અસ્થિ ભાતિ પ્રિય છે એ શું છે? બ્રહ્મ પરમાત્મા જે સચ્ચિત આનંદ રૂપ છે, આનંદ સ્વરૂપ જે આપણે ઈચ્છીએ છીએ. પણ એ અત્યારે તો આપણે નામ રૂપમાં દેખાય છે. એટલે નામ રૂપમાંથી આપણે આનંદ મેળવવા પ્રયત્ન કરીએ અને આ વસ્તુ મેળવીએ. હા, મજાના રસગુલ્લા બનાવ્યા છે, મજા પડી, આ બનાવ્યું છે, પણ એથી આનંદ મળતો થોડીક વાર મળે, પાછા અર્થની અન્ય. એટલે આપણે તો અસીમિત આનંદ જોઈએ છે ને, પણ એ બધું જગત નામ રૂપમાંથી મળતો નથી. માટે શું કરવું પડે? વિવેક કરવો પડે. એટલે એ વિવેક આપણે કરી રહ્યા છીએ. હવે આપણે એમાં પૃથ્વી તત્વમાં 5મો શ્લોક. ભૂમં કટકડા શબ્દ કાઠિન્યમ સ્પર્શયિષ્યતે નીલાદિકં ચિત્રરૂપમ મધુરમ નાદિકો રસઃ. આમ જોવા જઈએ તો 5મા શ્લોકમાં હજી પૃથ્વી તત્વનો પોતાનો ગુણ બતાવતા નથી, પણ પહેલા એને જે બધા મળેલા છે એની વાત કરે છે. તો પેલો છે શબ્દ. તો ભૂમિમાં કયો શબ્દ? કડકડ, કડકડાટ. એ તો ખબર નથી કડકડ કેવી રીતે થતો અવાજ હશે પૃથ્વીમાંથી, અથવા તો કંઈક ભૂકંપ થાય ત્યારે ખડકડ થતો હોય ત્યારે થાય ભૂમિખર હશે. બાકી કડકડ અવાજ તો આપણે દરરોજ સાંભળવા ન મળે એવું માનીએ. પછી એક વસ્તુ વાતો છે કાઠિન્ય. કઠિનતા એનો સ્પર્શ કયો છે? કઠિન, મૃદુ નથી, કઠિન છે. અને પછી એનું રૂપ કેવું છે? તો કે નીલાદિકમ. એટલે આમ તો જોવા જઈએ તો તમે પૃથ્વીના તમે જુઓ નીલગિરીના પર્વત. અમારો આશ્રમ જે મેં અન્નાઈ કડી જે ગુરુકુળમાં ભણ્યા હતા ત્યાં એ નીલગિરીના પર્વતમાળામાં આપણો આવ્યો છે. તો કે પહાડો તમને નીલ કલરના દેખાય, પહાડો નીલા દેખાય, કેટલાક પહાડો તમને પીળા દેખાય, જમીન પીળી પણ દેખાય, પછી કાળી પણ દેખાય, પછી આપણે લાલ કલરની માટી, એ જુદા જુદા કલરના રૂપ તમને માટીમાં દેખાય. પૃથ્વી તત્વમાં જુઓ તો નીલ રંગ હોય, પછી પીળો હોય, લાલ હોય, કંઈક સફેદ પણ હોય, હવે સફેદ પણ હોય છે, અને કાળો એટલે બધા જુદા જુદા પ્રકારના છે. નીલાદિ, નીલ વગેરે આ બધા રૂપ પૃથ્વીના હોય છે. અને રસ કેવા? તો કે મધુર અમ્લાદિકો રસ. એ માટીમાં રસ હશે, ક્યારેક મીઠી લાગતી હશે છોકરાઓને. માટી છોકરાઓ ખાતા હોય છે માટી, બધી ખાટી હોય, અમ્લ ખાટી પણ હોય, કંઈક તત્વ અંદર ભળી ગયું હોય તો જ થાય. આપણે ખ્યાલ નથી આવતો કે માટી ખાટી પણ હોય, કદાચ ગળી પણ લાગતી હશે, મધુર વગેરે. આ બધા જ એના કહેવાય છે રસ. પણ પોતાનો કયો ગુણ છે? તો ગંધા. એનો પોતાનો ગુણ કયો છે એ આપણને પછીના શ્લોકમાં કહે છે. સુરભીતર ગંધો દૌ ગુણા સમ્યક વિવેચિતાઃ શ્રોત્રં ત્વચક્ષુષી જિહ્વા પ્રાણમ ચેન્દ્રિય પંચકમ. અને હવે એના એ પેલી લીટીમાં જે બાકીનો ગુણ હતો એ બતાવતા કહે છે. સુરભી ઇતર ગંધૌ દો ગુણમ સમ્યક વિવેચિતા. હા, પૃથ્વીનો ગુણ શું છે? તો કે સુગંધ અને દુર્ગંધ પણ એની છે. આમ તો એ પણ બીજેથી આવે, પણ સુગંધ અને દુર્ગંધ બંને પૃથ્વીના ગુણ છે. કેવો થયો? પૃથ્વીનો ગંધ, એ પૃથ્વીનો પોતાનો કેટલો ગંધ. આકાશનો એક ગુણ શબ્દ, પછી
વાયુના 2 ગુણ, સ્પર્શ અને પોતાનો અવાજ, ધ્વનિ અને સ્પર્શ. ધ્વનિ તો બધામાં આવશે જ, અવાજ અને સ્પર્શ. પછી આવ્યો કયો તત્વ? અગ્નિ તત્વ. અગ્નિમાં પણ અવાજ, કયો અવાજ થાય છે? ભડભડ. અને સ્પર્શ કેવો છે? અગ્નિનો ઉષ્ણ. અને પછી પોતાનો ગુણ છે રૂપ, તેજ એનો ગુણ, તેજસ્વી એનો ગુણ છે. પછી આવે છે વાયુ આવી ગયો. પછી આવે છે જળ. જળમાં કયો છે? અને અવાજ બુડબુડ. અને સ્પર્શ કેવો છે? શીતળ. અને કાંધું તો પછી આવશે, પેલા હજી બાકી રહ્યો ને. રૂપ એનું કેવું છે? શ્વેત. અને પોતાનો ગુણ છે રસ, માધુર્યતા એનો ગુણ છે. પૃથ્વીમાં 5 ગુણ કયા? ધ્વનિ. કયો ધ્વનિ છે? કટકટ. અને કદાચ આપણા ભગમાંથી કટકટ મજા આવે છે ને ક્યારેક ઉંમર થાય પછી. અને કટકટ. પછી હવે શું આવશે? ધ્વનિ. પછી આવે સ્પર્શ, કાઠિન્ય એનો સ્પર્શ. અને પછી રૂપ કેવું છે? નીલાદિ, નીલ વગેરે રૂપ. અને રસમાં મધુરતા, અમ્લ વગેરે. અને પોતાનો ગુણ કયો છે? ગંધ. એ કેવો છે? સુરભી અને ઇતરો એટલે દુર્ગંધ. બધા બહુ સ્પષ્ટ લીધે છે, સમ્યક વિવેચિતા. સારી રીતે અમે તમને ગુણ બતાવી દીધા. હવે તમારે આમાંથી આ જગતમાં આ બધા ગુણોને જોવાના છે. એટલે કે આ જગત શેનું બનેલું છે? તો કે પંચમહાભૂતનું. આ બધા જ ગુણો જગતના નામ રૂપમાં આપણને જોવા મળે છે. એ આ જગત પંચમહાભૂતનું બનેલું છે. એ નામ રૂપ છે એ પંચમહાભૂતનું બનેલું છે. પણ એટલું પૂરતું નથી. હવે આપણને આ સ્થૂળ પંચમહાભૂતની વાત કરી, પણ સૂક્ષ્મ પંચમહાભૂત પણ છે, જેની ચર્ચા આપણે પહેલા પ્રકરણમાં કરી છે. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય, મન. આ લોકો છે બતાવી દઈએ કે પંચમહાભૂત ક્યાંથી આવ્યા? તો પરમાત્મામાંથી. પરમાત્મામાંથી પંચમહાભૂત કેવી રીતે આવ્યા? માયાના આશ્રય કરીને. માયા સબલમ બ્રહ્મ. અને માયાથી આ પંચમહાભૂતની રચના થઈ. અને માયામાં કયા છે? 3 ગુણ છે. માયા કહો કે પ્રકૃતિ કહો. પ્રકૃતિમાં 3 ગુણ છે. કયા? સત્વ, રજસ અને તમસ. એ સત્વ, રજસ, તમસ 5માં આવે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીમાં સત્વ, રજસ અને તમસ. એટલે હવે એ જે પંચમહાભૂત જે સૂક્ષ્મ રૂપમાં છે એની ચર્ચા કરી. કર્મેન્દ્રિય દ્વારા પણ આપણે વિવેક કરી શકીએ કે આ કર્મેન્દ્રિયો પણ પંચમહાભૂતની બનેલી છે, જ્ઞાનેન્દ્રિયો પણ પંચમહાભૂતની બનેલી છે. એટલે એના દ્વારા વિવેક કરી કે પંચમહાભૂતમાં જે દેખાય છે શું છે? એ આત્મા નથી. આત્મા નથી ને હવે બ્રહ્મ નથી. ત્યાં પેલા પ્રકરણમાં આત્મા નથી એ વાત કરી, અહીંયા એ બ્રહ્મ નથી. બ્રહ્મ શું છે તો આપણે ખબર પડે. એટલે ટૂંકમાં સારી રીતે એનું વિવેચન કરવા માટે હવે આપણે કહે છે શું કીધું? હવે જ્ઞાનેન્દ્રિયની વાત કરશે. શ્રોત્રમ ત્વક ચક્ષુષી જીહ્વા ઘ્રાણમ ચ ઇન્દ્રિય પંચકમ. ઇન્દ્રિય પંચકમ કહે છે, પણ ઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિય. આ 5 જ્ઞાનેન્દ્રિય છે. એવ ગુણત ભેદ અભિધાય કાર્યત ભેદ જ્ઞાપનાય. હવે ગુણથી બતાવ્યા, પણ એનું કાર્ય શું છે? એટલે કાર્ય દ્વારા પણ એનો ભેદ જાણી શકાય. તો કયા કાર્ય દ્વારા? તો જ્ઞાનેન્દ્રિય એનું કાર્ય છે એમ કે બતાવે છે. આપણે ઘણી વખત અનુમાન કરવું પડે. ખરેખર શ્રોત્ર એટલે શ્રોત્રેન્દ્રિય, ત્વક એટલે સ્પર્શેન્દ્રિય, ત્વક એટલે સ્પર્શેન્દ્રિય, ચક્ષુષી એટલે આમ તો આંખ, અને જીહ્વા અને પ્રાણ. આ બધાને 5 જ્ઞાનેન્દ્રિય કહે છે. ખરેખર એ તો ગોળખ છે, એ આપણે આવશે. પણ અત્યારે તો આપણને એટલું જ કહે છે કે 5 જ્ઞાનેન્દ્રિય છે. એક છે શ્રોત્રેન્દ્રિય. શ્રોત્રમ એટલે શ્રોત્રેન્દ્રિય, સાંભળવાની ક્રિયા બતાવીને જ્ઞાનેન્દ્રિયને. જ્ઞાનેન્દ્રિય જ્ઞાન કરાવે એ ઇન્દ્રિયને જ્ઞાનેન્દ્રિય કહેવાય, રાઈટ? હવે એમાં શ્રોત્ર એટલે જે સાંભળવાની ક્રિયા કરાવે છે, શ્રોત્રેન્દ્રિય. ત્વક એટલે જે સ્પર્શ કરાવે છે, ત્વક કર્યું. અને ચક્ષુષી ચક્ષુ ઇન્દ્રિય. ચક્ષુ ઇન્દ્રિય શું કરે છે? આપણને જોવાનું રૂપનું જ્ઞાન આપે છે. ત્વક ઇન્દ્રિય શું કરે છે? સ્પર્શનું જ્ઞાન આપે છે. અને જીહ્વા રસનું જ્ઞાન આપે છે. જીહ્વા ઇન્દ્રિય. અને ઘ્રાણ એટલે જ્ઞાન ઇન્દ્રિય. ઇન્દ્રિય પાછળ લખેલું નથી, પણ એને શું કહ્યું? ચ ઇન્દ્રિય પંચકમ. આ 5 પ્રકારની ઇન્દ્રિય છે. 5 પ્રકારની ઇન્દ્રિયની તો વાત કરી, પણ ક્યાં રહે છે, એનું કાર્ય શું છે, એ બધું જાણીએ તો આપણે એનો વિવેક કરી શકીએ. બરાબર? એટલે આમ તો જે સત્સંગ
જે અધ્યયન કરે છે એને મોટાભાગને ખબર છે, પણ છતાં યાદ કરી લઈએ. અહીંયા કહે છે જ્યારે ગ્રંથકાર પણ વિસ્તારથી શાંતિથી બધું બતાવી રહ્યા છે તો આપણે પણ યાદ કરી લઈએ. તો 7મા શ્લોકમાં કહે છે કર્ણાદિગોલકસ્થં તત શબ્દાદિગ્રાહકં ક્રમાत् સૂક્ષ્માत् કાર્યાનુમેયં તત સૂક્ષ્માत् કાર્યાનુમેયં તત પ્રાયો ધાવેત બહિર્મુખં. ઓકે, આજે આમાં જરા મુશ્કેલી પડી, બીજી રીતિમાં કઈ વાંધો નહીં. કર્ણાદિ ગોલકસ્થમ તત શબ્દાદિ ગ્રાહકમ ક્રમાત. હવે આ બધાનું સ્થાન ક્યાં છે? તો કે કર્ણ ઇન્દ્રિય. બરાબર, તો આપણે શું શ્રોત્રેન્દ્રિય કીધું, શ્રોત્રેન્દ્રિય. પછી ચક્ષુ ઇન્દ્રિય, આગળ બધી વાત કરીને ત્વગ ઇન્દ્રિય, જીવા ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. પણ એનું સ્થાન ક્યાં છે? એટલે એ સ્થાન નહીં, એને ગોલક કે છે સ્થાન. તો કર્ણ, અને કર્ણ છે એની કર્ણ છે તો બહાર દેખાય છે, કર્ણ બહાર દેખાય છે, પણ એ કર્ણેન્દ્રિય છે કે એને કઈ રીતે ખબર પડે? તો અનુમાન, અનુમેય. અનુમેય એટલે અનુમાનથી. કેમ? આપણે વાત કરતા હોય કોઈને અને એમ થાય કે એટલું શાંતિથી સાંભળે, પછી આપણે પ્રશ્ન પૂછીએ ને જવાબ ઉલટો છે એટલે એમ તો કાં તો એ સાંભળતો, કાં તો ધ્યાન બીજે છે એને સાંભળ્યું નથી, અથવા તો એને સાંભળવાની ઇન્દ્રિય કામ કરતી નથી. ખ્યાલ છે તો કાન તો છે જ, કાન તો દેખાય છે, એમાં કોઈ મુશ્કેલી નથી. એટલે એને કહેવાય ગોલક. ગોલક એટલે સ્થાન. કોનું સ્થાન? કર્ણેન્દ્રિયને રહેવાનું સ્થાન. પણ કર્ણેન્દ્રિય કયું છે? સૂક્ષ્મ છે, કારણ કે કર્ણેન્દ્રિય આપણે સૂક્ષ્મ અંશની બનેલી છે ને, સત્તાંશની. અને કર્ણેન્દ્રિય સૂક્ષ્મ અંશની એટલે આકાશના સત્વગુણમાંથી, આકાશનો ગુણ છે શબ્દ, અને શબ્દ એટલે કે સાંભળવું. એટલે આકાશના સત્વગુણમાંથી શ્રોત્રેન્દ્રિય બનેલી છે. એ સૂક્ષ્મ અંશ છે, એટલે સૂક્ષ્મ તત્વ છે એ દેખાય નહીં, પણ બહારનું ગોળક દેખાય છે. ગોળક પંચમહાભૂતનું બનેલું છે, એટલે કાન દેખાય છે, પણ અનુમાન કરે છે કે ભાઈ કર્ણેન્દ્રિય કામ કરે છે, કર્ણેન્દ્રિય બરોબર કામ કરતી નથી, એટલે સંભળાતું નથી. અનુમેયમ, એના કાર્ય ઉપરથી એનું અનુમાન કરવા છે. કીધું ને કાર્યાનું, જો સૂક્ષ્માત કાર્યાનું અનુમેયમ, એ સૂક્ષ્મ હોવાથી કાર્ય દ્વારા એનું અનુમાન કરવામાં આવે છે. પછી આવ્યો કર્ણ, પછી આવે છે કઈ આવે છે? જો ઉપર જો ત્વક, એ સ્પર્શ. ઘણી વખત તમે જુઓ એવું પણ બને છે, ઘણા લોકોને સ્પર્શનું ભાન જ નથી હોતું. આપણે ઘણા લોકો ગરમ મૂકી દે પણ એને કંઈ થાય જ નહીં. આમ કોલસો ગરમ કોલસો મૂકવામાં આવે એ ભાઈ દાજી જાય, ત્યાં નિશાન પડે પણ એના મોં પર કોઈ ભાવ આવે નહીં. એટલે શું બતાવે છે કે એની સ્પર્શેન્દ્રિય કામ કરતી નથી. એટલે ગરમ મૂકો કે ઠંડુ મૂકો, બરફ પણ મૂકે તો એ કંઈ ખબર જ ન પડે. એ કેટલાકને એવું, ઘણાને એવો રોગ પણ થતો હોય છે કે એની સ્પર્શેન્દ્રિય કામ કરતી નથી. તો તમે કેવું કહ્યું કે સ્પર્શેન્દ્રિય નથી? ગોળક તો છે, ચામડું તો દેખાય છે, પણ સ્પર્શેન્દ્રિય નથી. કઈ તો ખબર પડી? અનુમેયમ, કાર્યાનુમેયમ. કાર્ય દ્વારા કે એને જ્યારે સ્પર્શ કરવામાં આવે છે ત્યારે એ સ્પર્શનું એને ભાન થાય છે કે નથી થતું? થાય છે. તો થાય છે તો સ્પર્શેન્દ્રિય છે. ભલે ચામડી બધે છે, પણ એ કાર્ય દ્વારા જ્યારે એને સ્પર્શનો અનુભવ થાય છે ત્યારે સ્પર્શેન્દ્રિય છે, નહીંતર નથી કામ કરતી. એ તો ચક્ષુન્દ્રિય છે, દેખાય તો છે, આંખ તો દેખાય છે, પણ મેં આંખ બંધ કરી દો તો રૂપનું જ્ઞાન થાય? આંખ છે એ તો ગોળક છે, બરોબર, પણ આંખને ગોળકને બંધ કરી દો તો અંદર એની ચક્ષુન્દ્રિય છે એનું જ્ઞાન થાય નહીં. અથવા તો ઘણી વખત ઘણા લોકોની આંખ પેલી પ્રજ્ઞાચક્ષુ હોય, એની આંખ સરસ હોય છે, મને એક બેન યાદ છે, પણ દેખાય કશું નહીં, કારણ કે શ્રોત્રેન્દ્રિય કામ કરતી નથી. પછી એના માટે આપણે પાઠની બધી વાત કરતા હોય છે, પણ ત્યારે નહીં કરીએ. એવી રીતે હવે આવે છે, શું આવ્યું? શ્રોત્રેન્દ્રિય પછી જો તમારે જવાબવાનું છે. આગળ વાત કરીને ચક્ષુષી, પછી જીવવા રસની. ઘણા લોકો રસની ખબર જ ન પડે. કેવું છે, કેવું ભોજન નથી ખબર જ નથી પડતી. ઘણા લોકોને તો એ સૂક્ષ્મતાનો માટે નથી ખબર પડતી, અને ઘણા લોકોને એની જીવવા કે હા આપણે જ્યાં તાવ આવ્યો હોય ને
ત્યારે આ અનુભવ આપણે બધાને જ કર્યો હોય કે કેવું લાગે છે, કંઈ ખબર નથી પડતી. ઘણા લોકો કડવું લાગે છે, જો અને કડવું લાગે છે, પણ બીજો કોઈ રસની ખબર પડતી નથી. એટલે શું થયું કે અત્યારે રસની ઇન્દ્રિય કામ કરતી નથી. જીભા તો છે, જીભ છે, પણ એની અંદર રહેલી સૂક્ષ્મ જીભ રસની ઇન્દ્રિય કામ કરતી નથી. એટલે ઘ્રાણ, ઘણા લોકો ધનની ખબર જ ન પડે કેમ ઘ્રાણેન્દ્રિય એટલી સતી જ નથી. એટલે આ બધા કાર્ય દ્વારા એ ઇન્દ્રિયો છે કે નહીં એ જાણી શકાય છે. પણ પછી શું કહે છે, એનું કાર્ય શું છે? બરોબર, બોલકની વાત કરી, સ્થાન ઇન્દ્રિયો છે કે નહીં એને અનુમાન દ્વારા જાણી શકાય. પણ એક શું કરે છે કે છે પ્રાય ધાવેત બહિર્મુખમ. સામાન્ય રીતે આ બધી ઇન્દ્રિયો ક્યાં છે? બહિર્મુખ જ જાય છે. બહારના વિષયનું જ જ્ઞાન આ બધી ઇન્દ્રિયો કરતી હોય છે. અને માટે જ કઠોપનિષદમાં શું કહે છે? પરાંચિખાની વ્યતરણ સ્વયંભૂ પરાગ પશ્યતિ ન અંતરાત્મા. કઠોપનિષદમાં કે છે પરાંચિખાની વ્યતરણ નથી. બ્રહ્માજીએ આ ઇન્દ્રિયોને બહિર્મુખ જ બનાવે છે. એટલે બહારની વિષયનું જ જ્ઞાન પ્રાપ્ત છે, ક્યારેય અંતર્મુખ થતી નથી. એ તો અંતર્મુખ થશે, પણ એના માટે આખું પ્રક્રિયા આવે છે. પણ મોટે ભાગે ઇન્દ્રિયો બહિર્મુખ છે. એટલે અત્યારે એમણે શું કહ્યું? 5 જ્ઞાનેન્દ્રિયની વાત કરી, બરાબર. પ્રાયણ એ ક્યારેક મોટે ભાગે એ બહિર્મુખ જ હોય છે, પણ ક્યારેક અંતર્મુખ બને છે. ક્યારે બને છે? ત્યારે પણ આપણને આ બધા જ પ્રકારના જે ગુણો છે એનો અનુભવ થાય. અને અહીંયા તો પેલા કહે છે બહિર્મુખમ. ચાલો પછી અંતર્મુખની કાલે. એટલે પ્રાય શબ્દને સૂચિત સામાન્ય રીતે બહિર્મુખ થાય છે, પણ કશ્ચિત કારણ અંતરંતમ વિષય ગ્રાહકમ ભવતી. પણ કોઈક એવા કારણથી એ અંદરના વિષયનું પણ જ્ઞાન પ્રાપ્ત કરે છે. 8મા નંબરની શ્લોકમાં કહે છે, આપણે બાકી રાખી છે. ટૂંકમાં આજે આપણે પંચમહાભૂતનો વિવેકમાં આજે બધા પંચમહાભૂતના કયા ગુણો છે એ ગુણોનો વાત કર્યું કે અને દરેક ગુણો આકાશમાં 1, વાયુમાં 2, પછી અગ્નિમાં 3, પછી જળ આવે, જળમાં 4. એટલા માટે ભાઈ આપણે આ ચર્ચા વારંવાર થઈ કે આ કેમ તમે ફરી વાર નાના છોકરાને જેમ ઘૂંટાવો છો, ઘૂંટાવાની પાછળ એટલું જ છે કે આપણને બરોબર યાદ રહે છે. ચાલો અહીંયા અટકીએ છીએ આપણે. એ વારંવાર એટલું જ જોઈએ છે કે જેથી આપણને બરોબર સ્પષ્ટ થાય અને એ સ્પષ્ટ આપણા અંદર થાય. અને છે તે વિવેક કરવાનો છે. શું? આત્મા અનાત્મા, અથવા તો બ્રહ્મ અને જગતનો, નામ અને રૂપનો વિવેક કરવા માટે આટલી આપણે ચર્ચા કરી. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સ્તોત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.